અબડાસામાં તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આરીખાણા ગામે યોજાઈ। અબડાસામાં તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આરીખાણા ગામે કરવામાં આવી હતી, જેમાં અબડાસા પ્રાંત અધિકારી શ્રી કે.જે. વાઘેલા દ્વારા રાષ્ટ્રધ્વજની સલામી આપવામાં આવી હતી। પ્રથમ આ કાર્યક્રમમાં પોલીસ પરેડની સાથે પ્રાંત અધિકારી શ્રી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ પોતાના ઉદ્બોધનમાં ગણતંત્ર દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા હતા। આની સાથે આ આરીખાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ અને આની સાથે સરકારી કચેરીઓના વિવિધ પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારીઓને ઉપસ્થિતમાં અનુભવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ અને આની સાથે આરીખાણા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ। આ કાર્યક્રમમાં અબડાસા મામલતદાર શ્રી કતીરા, તાલુકા વિસ્તરણ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો, આરીખાણા સરપંચ, તાલુકા શિક્ષણ અધિકારી તેમજ જખૌ મરીન, કોઠારા, નલિયા પોલીસ અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ અને જીઆરડીસી સ્ટાફ અને આરીખાણાના ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આની સાથે તાલુકાના નલિયા, તેરા, વમોટી, જખૌ, બીટા, વાયોર સહિતના તાલુકાની કચેરીઓ અને પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રધ્વજની સલામી સાથે દેશભક્તિના કાર્યક્રમો યોજીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી કરવામાં આવી તાલુકા કક્ષાની બહુ જ આનંદ થયો। અમારા નાનકડા એવા ગામની પસંદગી કરવામાં આવી। આજ ગામની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ આપણા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ અને પોલીસ અધિકારીઓ અને આજુબાજુના સરપંચો જે પણ પધાર્યા એમ સર્વનો ખૂબ ખૂબ આભાર માની છે। ગામના લોકોએ પણ બહોળી સંખ્યાની અંદર અમારો ગામ આમ નાનકડું ગામ છે પણ છતાં પણ રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે ઉમંગથી ઉજવે છે। અમારો તહેવાર પોતાનો તહેવાર છે। આપણે આપણા દેશની અંદર જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવતા હોય ઉમંગભરથી બધા જ લોકો ઉજવે છે। બધાને શુભેચ્છા પાઠવું છું અને આપ સર્વે મિત્રો પણ અમારા ગામે પધાર્યા। અમારા નાનકડા એ ગામની એક નોંધ લઈ જે બે બહેનોની સાહેબે સન્માનિત કર્યા કે ગ્રેજ્યુએશન અને 10મા ધોરણની અંદર વિશેષ ટકા પ્રાપ્ત કરેલા દીકરી આપણી કેમ ભણે। મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આપણા દેશ આત્મનિર્ભર બને। એટલે આપણે અમારી ગામની દીકરીઓ જે બહાર ન ભણતી હતી, જે કોલેજની વ્યવસ્થા અહીંયાથી દૂર છે, એના કારણે પણ હવેના લોકો જાગૃત લોકો છે કે પહેલાં રૂઢિચુસ્ત રિવાજોના કારણે આ ગામની અંદર દીકરીઓ ન ભણતી હતી। એના માટે અમે સાહેબને વાત કરી કે આ પ્રથમ દીકરીએ ગ્રેજ્યુએશન કર્યું છે અને સાહેબે એક આનંદથી એમ કીધું કે દીકરીનું અમે સન્માન કરીશું જ્યારે બધા દીકરીઓને પ્રોત્સાહન મળે અને સાહેબે બધાને કીધું કે આપ ભણો અને બધાને ભણાવો। એવી સર્વે આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સર્વેને હાર્દિક શુભેચ્છા।